કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। હાલ હું લગ્ન પ્રસંગમાં હતી, તેથી તમારી સમક્ષ મારા વિડીયો મૂકી શકી નથી, તેથી હું માફી માંગુ છું। તમે મારે પાકા કેળાની છાલનું શાક તો તમે ખાધું હશે અને વિડીયો પણ જોયો હશે, તો આજે હું તમને પાકા કેળા તેમજ તેની છાલના ઉપયોગ વિશે હું આજે જણાવીશ। તો આપણે આ પાકા કેળા હોય તેને છોલી અને તેનું પાકું કેળું લઈ એની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની અને એની અંદર એક નાની ચમચી મધ, કાચું દૂધ એટલે ગરમ કર્યા વગરનું, એને કાચું દૂધ કહેવાય, અથવા એ દૂધ ન હોય તો તમે એલોવેરાની જેલ હોય એક નાની ચમચી અંદર મિક્સ કરી બરાબર પેસ્ટ બનાવી લેવાની। બરાબર, તો તમે ચાહો તો મિક્સરમાં પણ એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો અને એની સ્મૂથ પેસ્ટ બની જાય ત્યારે આપણે એને ચહેરા ઉપર લગાવી શકીએ। 15 થી 20 મિનિટ સુધી લગાવવાનું, પછી નોર્મલ પાણીથી ધોઈ નાખવાનું। એનાથી આપણે મોઢા પર ચમક આવે છે, તેમજ આ ડાઘ ધબ્બા હોય એ પણ આપણે નીકળી જાય છે। તો આ કેમિકલ વગરનું અને ઘરમાં મળતી વસ્તુમાંથી જ આપણે આ ઉપયોગ કરવો જોઈએ। અને આપણે આ કેળાનો ઉપયોગ આપણે માથા માટે, માસ્ક, હેર માસ્ક માટે પણ એનો ઉપયોગ કરી શકીએ। તો એના માટે એક પાકું, સાવ પાકી ગયું એ કેળું લેવાનું, એના અંદર મધ, એક નાની ચમચી મધ નાખવાનું, એક નાની ચમચી નારિયેળનું તેલ નાખવાનું, એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું। બરાબર, એની પેસ્ટ બનાવી દેવાની, સ્મૂથ પેસ્ટ, એમાં ગાંઠા ન પડવા જોઈએ। બરાબર, ગાંઠું એકે હોવું ન જોઈએ। અને પછી અંદર આ માથાની અંદર આપણું આ ઉપર આ તાળવું અંદર હોય એના ઉપર બધામાં લગાવવાનું, વાળમાં બધા લગાવવાનું, પાછળ બધા વાળમાં બધામાં લગાવી લેવાનું અને 30 મિનિટ સુધી એને રાખવાનું। 30 મિનિટ પછી એને નોર્મલ પાણીથી આપણે માથું ધોઈ નાખવાનું। અને હા, એક વાતનું ધ્યાન રાખવાનું કે આ કેળાનું આ માસ્ક, હેર માસ્ક લગાવીએ તો તેના આપણે માથું ધોઈએ ત્યારે કંડિશનર બિલકુલ નહીં લગાવવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું। તે આ હેર માસ્ક આપણા માથા માટે બહુ જ ઉપયોગી છે, વાળ માટે તો બહુ જ ઉપયોગી છે, એમાં વાળમાં ચમક આવે છે અને જેને અતિશય ખોડ હોય તેના માટે તો ખૂબ જ લાભકારક છે અને એનો ઉપયોગ આપણે હેર માસ્કનો આ ઉપયોગ કરવો જોઈએ। કોઈ પણ ખર્ચા, આપણે આજે કેળા લીધા છે, હાલો 2-3 દિવસ આપણે ખાધા નથી કેળા, બરાબર, તો હવે પાકી ગયા છે, તો આપણે એમ શું કરશું? આપણે નાખી દેશું નહીં, એને નાખવાના નહીં, એનો આવી રીતે ઉપયોગ કરવાનો અને હું આવી રીતે જ ઉપયોગ કરું છું। મને પણ બહુ જ ખોડો થાય છે, જ્યારે એમ થાય કે મારો ખોડ વધી ગયો છે ત્યારે આ માસ્ક, હું હેર માસ્ક લગાવું છું અને મોઢા ઉપર પણ લગાવું છું। હું પાર્લરમાં ક્યારેય જતી નથી, એક ફક્ત હાઇબ્રો જ પાર્લરમાં કરાવું છું। અને આ જે આપણા કેળા હોય છે, આપણે ખાઈ લઈને છાલ આપણે નાખી દઈએ, બરાબર, એ છાલ પણ નાખવાની, એ છાલને આપણે સૂકવી નાખવાની। બરાબર, સુકાઈ જાય ત્યારે ઝીણા ઝીણા એના કટકા કરી અને મિક્સરમાં એનો પાવડર બનાવી લેવાનો। એ પાવડરને આપણે ડબ્બામાં ભરીને રાખી શકીએ છીએ। એ પાવડરનો ઉપયોગ આપણે ઘર આંગણે, આપણે ફૂલ છોડ જે વાવીએ છીએ તેના માટે ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ। તો એ પાવડર હોય તો એક કુંડામાં આપણે 1 મહિને 1 ચમચી નાખવી જોઈએ અને તુલસીના કુંડામાં થોડા 1 ચપટી જેટલી નાખવાનું, વધારે એનો ઉપયોગ કરવાનો નહીં। આ આપણે ખાતર તરીકે ઉપયોગમાં આવે છે। આ છે પાકા કેળાના અને તેની છાલના ઉપયોગ અને ફાયદા। નમસ્તે, આભાર।